આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. દેશના આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાના સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું મે 31 સુધી કેરળ પહોંચવાની શક્યતા છે અને એ સાથે જ દેશમાં 4 મહિનાની ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે. લા નીનોની અસરને પગલે આ વર્ષે ચોમાસું સારું અને લાંબુ રહેવાની શક્યતા છે. ગત વર્ષે જૂનથી ચોમાસાનો આરંભ થયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છ અને નીચે કોંકણના ભાગોમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય તે પૂરક પરીક્ષામાં હાજર રહી શકે છે. પૂરક પરીક્ષા 2024 માટેની અરજી શાળાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે પૂરક પરીક્ષા માટેની અરજી 22મી મે સુધી ઓનલાઈન કરી શકાશે. કચ્છ લોકસભા બેઠક પર 7મી મેના મતદાન પૂરું થયા બાદ તમામ ઈવીએમને ભુજની એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં રાખી સીલ કરવામાં આવ્યા છે. આગામી 4 જૂનના રોજ મતગણતરીનું આયોજન હોવાથી કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ઝીણવટભરી કામગીરી સાથે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું, જેમાં કચ્છ જિલ્લાનું વિક્રમી પરિણામ લાવનારા તેજસ્વી તારલાઓને કલેક્ટર સન્માનશે. જે માટે જિલ્લા શિક્ષણાધિકારીને રૂબરૂ બોલાવીને વિગતો મંગાવાઈ હોવાનું અને તડામાર તૈયારીઓ ચાલતી હોવાના અહેવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈએએસ કક્ષાના અધિકારી છાત્રોને સન્માને એ છાત્રોના જીવનની દુર્લભ અને યાદગાર ક્ષણ હશે અને છાત્રોને તેમના દ્વારા પ્રેરણા મળશે, કેમ કે તેઓ શિક્ષણના લીધે આ દરજ્જો મેળવેલ હોય છે. પ્રાકૃતિક ખેતીના વધતા વ્યાપ વચ્ચે આવા રોગના નિવારણ બિન રાસાયણિક પદ્ધતિઓ અપનાવી જમીનજન્ય રોગનું વ્યવસ્થાપન કરી શકાય છે. ઉનાળામાં હળ કે ટ્રેક્ટરની દાંતીથી આડી ઊભી ખેડ કરવી, જેથી રોગકારક ફૂગ, જીવાણુ, કીટકના કોશેટા, ઈંડા કે કૃમિ ઊંડી ખેડને કારણે જમીન ઉપરની સપાટીથી બહાર આવતા મે મહિનાની અસહ્ય ગરમીથી નાશ પામે, તેમજ જમીનની અંદર રહેલ ફૂગને પૂરતું ઓક્સિજન ન મળવાથી તે નાશ પામે છે. દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું, જેથી જમીનજન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો કહોવારો, થડનો સડો, ગંઠવા, કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઈ શકે છે. છાણિયું ખાતર, મરઘાનું ખાતર, જૈવિક ખાતર પાકને આપવું જોઈએ એમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે. સરકારી કચેરીઓમાં કામ કરતા ત્રીજા વર્ગના કર્મચારીઓને 2024ની 28મી ફેબ્રુઆરીના જાહેરનામામાંથી દર વર્ષે મિલકત પત્રક ભરવાનું છે, જેની મુદત મે મહિનાની 15મી તારીખ રખાઈ હતી, પરંતુ હવે 17મી જુલાઈ સુધી ભરવા છૂટ અપાઈ છે. જાહેરનામા મુજબ રાજ્ય સરકારના વર્ગ 3ના તમામ કર્મચારીઓને પણ રાજ્યપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણ મિલકત પત્રક ભરવાની જોગવાઈ કરાઈ છે. ભુજને ઓળખવા માટે ગાઈડ મિત્રો દ્વારા વર્લ્ડ મ્યુઝિયમ ડે આગામી 18મી મેના રોજ સવારે 7 થી 9:30 વાગે હેરિટેજ વોક કરીને યોજવામાં આવશે, જેમાં ભુજના ટંકશાળ, મહાદેવ ગેટ, રામકુંડ, મ્યુઝિયમ વગેરે ઐતિહાસિક વિરાસતને જોઈ તેના વિશે માહિતી મેળવવા ઈચ્છતા લોકો આ હેરિટેજ વોકમાં જોડાઈ શકે છે. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.